ગુજરાત રાજ્યના શિક્ષકો માટે આ સમાચાર સૌથી મહત્વના છે। સેંકડો શિક્ષકોના પરિવાર માટે આ સમાચાર ખૂબ મોટી રાહત આપનારા છે। શિક્ષકો પરનું આર્થિક ભારણ કેવી રીતે ઓછું થવાનું છે તે જાણીએ આ અહેવાલમાં। આ પરિપત્ર અંતર્ગત હવેથી રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને નગરપાલિકાના શિક્ષકોના અવસાન બાદ તેમની લોન અને લોન પરનો વ્યાજ માંડવાળ કરાશે। શિક્ષકો દ્વારા તેમના નોકરીના કાર્યકાળ દરમિયાન લોન લીધી હોય છે, જો કે તેમના મૃત્યુ બાદ તેના માંડવાળ કરવા માટે બજેટની પણ ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે। જો કે ઘણા કિસ્સાઓમાં અવસાન બાદ લોન અને તેની પરનું વ્યાજ સમયસર માળવા ન થતા પેન્શન જેવી રકમ મેળવવી મુશ્કેલ પડે છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31/12/2023 સુધીમાં મૃત્યુ પામેલા શિક્ષકોની લોન માંડવાળ કરવા માટે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને તાકીદ કરાઈ છે। પરિપત્ર મુજબ જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકના ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલ પ્રાથમિક શિક્ષકોની બાકી મકાન લોનની મુદ્દલ અને વ્યાજ માંડવાળ કરવા માટે બજેટની માંગણી કરવામાં આવી હતી। સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શાસનાધિકારી દ્વારા દરખાસ્ત રજૂ થયેલી બાકી મકાન લોન માંડવાળ કરવા માટે આ સદરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે। વધુમાં આવા કિસ્સામાં અવસાન પામનાર શિક્ષકની સમયસર મકાન લોન માંડવા ન થાય તો પેન્શનરી લાભો અટકી પડે છે। તેથી કર્મચારીના અવસાન બાદ તેઓના વારસદારોને મળતા પેન્શનરી લાભો સમયસર ચૂકવાઈ જાય તે હેતુ માટે તારીખ 31/12/2023 સુધીમાં અવસાન પામેલ કર્મચારીની મકાન પેશગીની બાકી મુદ્દલ તથા વ્યાજની રકમ માંડવાળ કરવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક ડોક્ટર SP ચૌધરી દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।